નમસ્કાર મિત્રો, હજુ પણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી પૂર્ણ નથી થઈ। રાજ્યની અંદર જાણી લો કે મિત્રો હવે પછીની કલાકોની અંદર કયા વિસ્તારોની અંદર શરૂ થશે થોડી કલાકોમાં વરસાદ। અત્યાર સુધી રાજ્યના ઘણા ભાગોની અંદર મિત્રો બપોર સુધી બ્રેક જોવા મળ્યો છે વરસાદને લઈ। અમુક ભાગોની અંદર હળવા ભારે ઝાપટા તો વાદળછાયું વાતાવરણ અત્યારે રાજ્યની અંદર જોવા મળી રહ્યું છે। પરંતુ હવે પછી મિત્રો જેમ જેમ સાંજ મોડી સાંજ અને મિત્રો આવનારી 24 કલાકની અંદર આપણે જાણીશું કે રાજ્યના કયા વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો 2 થી લઈ 4 ઇંચ સુધીના વરસાદો ખાબકવાની જોવા મળી રહી છે આગાહી। તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની જોવા મળી રહી છે આગાહી। આ સાથે જ અન્ય સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત સહિત કચ્છના ભાગોની આગાહી જાણીએ પહેલા। જો મિત્રો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા આપને જણાવી દઈએ તો મિત્રો ગઈકાલે ગુજરાતના 250 કરતાં પણ વધારે તાલુકાઓની અંદર વરસાદ જોવા મળ્યો। ગઈકાલ ગુજરાતની અંદર મિત્રો વરસાદને લઈ આ સિઝનના ઘણા બધા એવા તાલુકા કે જેમાં વિસ્તાર વાઇઝ જોવા જઈએ તો અમુક ભાગોની અંદર જેમાં મિત્રો આણંદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, ડાંગ આ જિલ્લાઓની અંદર મિત્રો ખૂબ જ વધારે વરસાદનું જોર ગઈકાલ જોવા મળ્યું। અને મિત્રો 126 જેટલા તાલુકા હતા કે જેની અંદર 1 ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ નોંધાણો છે ને મિત્રો અમુક વિસ્તારો હતા કે જેની અંદર તો 4 થી લઈ 14 ઇંચ સુધીના વરસાદો ગઈકાલે ખાબક્યા। તો મિત્રો હજુ પણ રાજ્યની અંદર જો કે ગઈકાલ કરતાં વરસાદનું જોર ઘટશે, પરંતુ અમુક ભાગોની અંદર 4 થી 5 ઇંચ સુધીના વરસાદના જોવા મળી રહ્યા છે આવનારી 24 કલાકની અંદર એંધાણ। અત્યારે મિત્રો ગુજરાતની અંદર આ સાથે જ ભારતના કયા ભાગોમાં સક્રિય વરસાદી સિસ્ટમ જોવા મળી તેની માહિતી મેળવીએ તો રાજ્યની અંદર અત્યારે મિત્રો ખાસ કરીને જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી એ હવે નબળી પડી ચૂકી છે। ગુજરાતની અંદર મિત્રો 700 HP લેવલ ઉપર ભેજનું પ્રમાણ પણ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ઘટતું જોવા મળ્યું। બીજી તરફ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ ડિપ્રેશનના ફોર્મની અંદર મધ્ય ભારત સુધી આવી હતી એ મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મની અંદર અત્યારે ઝારખંડ લાગુના વિસ્તારો ઉપર સક્રિય છે। આ સાથે જ મિત્રો 700 HP લેવલ ઉપર જે ઘેરાવો જોવા મળી રહ્યો હતો એ પણ અત્યારે મિત્રો ગુજરાતના પૂર્વ ગુજરાત સુધીના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે। તો બીજી તરફ દક્ષિણી ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર સ્ટ્રોંગ સરફેસનો અત્યારે જોવા મળી રહ્યો છે ટ્રફ। તો મિત્રો હવે પછી જાણી લો કે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ। તો એ પહેલા મિત્રો આપણે જાણી લઈએ તો આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓ છે કે જેને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટમાં મૂકવામાં આવ્યા। તો મિત્રો આજે દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારો જેમાં સુરત, નવસારી, વલસાડ લાગુના વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે। આ સાથે જ મિત્રો તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુર લાગુના વિસ્તારો સહિત મધ્ય ગુજરાતના જે આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદના વિસ્તારો છે ભાગોની અંદર પણ આજે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે ભાવનગર લાગુના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે ને જેને લઈ હવામાન વિભાગે આજે રેડ એલર્ટ ભાવનગરની અંદર આપ્યું છે। તો બીજી તરફ મિત્રો ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ લાગુના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે હવામાન વિભાગે મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો તો 25મી જુલાઈના દિવસે જે ભારતીય હવામાન વિભાગે નકશો રજૂ કર્યો જેમાં મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। આ સાથે જ મધ્યપ્રદેશ અને ઓડિશાના વિસ્તારો અને મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ વરસાદને લઈ ચેતવણી આપવામાં આવી છે। તો અન્ય ઉત્તરીય ભારતના રાજ્યો હોય જેની અંદર રાજસ્થાન સહિતના વિસ્તારો સહિત દિલ્હી અને મિત્રો દક્ષિણીય ભારતના જે રાજ્યો છે જેમાં તમિલનાડુ, કર્ણાટક સહિતના ઝારખંડ, આંધ્રપ્રદેશના વિસ્તારો એ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની ચેતવણી આજે મિત્રો હવામાન વિભાગે આપી છે। ના આધારે જાણીએ તો આવનારી કલાકોમાં એટલે કે હવે પછીની આવનારી કલાકોમાં જેમાં સાંજ અને મોડી સાંજ દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ।
તો મિત્રો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના વિસ્તારો અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આજે અમુક ભાગોની અંદર સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે, જેમાં પણ તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના જિલ્લા જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ લાગુના વિસ્તારોથી લઈ તાપી, નર્મદા, ભરૂચના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો મધ્યમથી ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। એટલે કે અમુક ભાગોની અંદર 2 થી 3 ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શકે છે અને અમુક ભાગોમાં 4 ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ મિત્રો આવનારી 24 કલાકમાં જોવા મળી શકે। અત્યારનું સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો તમે અહીં મિત્રો જોઈ શકો છો કે અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ તો અત્યારે હવે મધ્ય ભારતના ભાગો પરથી વાદળાઓ ધીમે ધીમે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આવતા જોવા મળી રહ્યા છે અને જેને લઈ આવનારી કલાકોમાં મિત્રો ભરૂચ, નર્મદા, તાપી, નવસારી લાગુના વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે। આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો ખાસ કરીને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ આજે મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં વિસ્તાર વાઇઝ જણાવીએ તો મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર અમદાવાદ, વડોદરા, આ સાથે આણંદ, છોટાઉદેપુર લાગુના વિસ્તારો, પંચમહાલ સહિત પૂર્વ ગુજરાતના ગોધરા, પંચમહાલ, મહીસાગર સુધીના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં મિત્રો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે। તો જેમાં મિત્રો આવનારી 24 કલાકની અંદર અમુક ભાગોમાં 2 થી 3 ઇંચ સુધીના વરસાદો જોવા મળે ને એકલ બે જગ્યાએ 3 ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં ખાબકી શકે। આ સાથે જ હવે પછી મિત્રો ઉત્તરી ગુજરાતના વિસ્તારની વાત કરવામાં આવે તો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો છે તેમાં વરસાદનું જોર જોવા મળી શકે, જેમાં મિત્રો સાબરકાંઠા અને મહીસાગર, અરવલ્લી લાગુના જે વિસ્તારો છે જેની અંદર તમે જોઈ શકો છો મિત્રો રાજસ્થાન બોર્ડરના વિસ્તારો, ખેડબ્રહ્મા, હિંમતનગર, આ સાથે જ અમુક મહેસાણા આજુબાજુના વિસ્તારો સહિત અરવલ્લીના વિસ્તારો હોય, આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો મિત્રો અમુક વિસ્તારોમાં હળવો તો અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ ખાબકી શકે છે અને અમુક વિસ્તારોમાં મિત્રો 1.5 ઇંચ સુધીનો પણ વરસાદ જોવા મળી શકે છે। તો સાથે જ મિત્રો અન્ય ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠાની અંદર આજે સાબરકાંઠા લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે છૂટાછવાયા વિસ્તારોમાં। તો બીજી તરફ કચ્છ લાગુના જે બનાસકાંઠાના પૂર્વ લાગુના વિસ્તારો છે એમાં પણ મધ્યમ સુધીનો વરસાદ જોવા મળે તેવી સંભાવના છે ને એકલ બે જગ્યાએ 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ આજે જોવા મળી શકે। બાકીના અન્ય વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ રહેશે। તો પાટણની અંદર પણ મિત્રો હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના આજે જોવા મળી રહી છે। તો આ રીતે મિત્રો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર આજે હળવા વરસાદની સંભાવના ઘણા વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। આ સાથે હવે પછી મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર આજે પૂર્વ સૌરાષ્ટ્રના અને દક્ષિણી સૌરાષ્ટ્રના જે ખાસ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હજુ હળવા મધ્યમ વરસાદની સંભાવના બની રહી જોવા મળી છે, જેમાં આવનારી 24 કલાકની અંદર ભાવનગર લાગુના વિસ્તારો હોય, આ સાથે અમરેલીના અમુક વિસ્તારો, એ વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજ સાથેના મધ્યમ સુધીના વરસાદો જોવા મળી શકે છે, જેમાં મિત્રો અમુક એકલ બે એવા વિસ્તારો હોય કે ત્યાં 2 ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ ખાબકી શકે છે। આ સાથે જ મિત્રો એ જ લાગુના બોટાદ અને સુરેન્દ્રનગર લાગુના અમદાવાદ લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હજુ મધ્યમ સુધીના વરસાદની સંભાવના જોવા મળી રહી છે, જેમાં તમે જોઈ શકો છો સુરેન્દ્રનગરના અમદાવાદ લાગુના વિસ્તારો જેમાં લીંબડી, નળ સરોવર, ધંધુકા અમદાવાદના વિસ્તારોમાં અમુક વિસ્તારોની અંદર મિત્રો 1 થી 1.5 ઇંચ સુધીના મધ્યમ સુધીના વરસાદો જોવા મળે તેવી સંભાવના છે। તો સુરેન્દ્રનગરના અન્ય મોરબી અને રાજકોટ લાગુના વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે, જો કે એ ગતિવિધિ ખૂબ જ ઓછા વિસ્તારોની અંદર રહી શકે છે। હવે પછી મિત્રો કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રની આગાહી જોઈએ તો આવનારી કલાકોની અંદર કચ્છના ભાગોની અંદર વરસાદની અંદર તો અત્યારે ઘટાડો જોવા મળી જ ગયો છે, પરંતુ અમુક ભાગોમાં હળવા ભારે ઝાપટા આવનારી કલાકોમાં જોવા મળી શકે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર લાગુના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર પણ હળવા ભારે વરસાદી ઝાપટાને અમુક વિસ્તારો હોય કે જ્યાં હળવો વરસાદ જોવા મળે, બાકી આ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિની અંદર ઘણો ઘટાડો પાછલા દિવસો કરતાં હવે પછી થઈ જશે।
તો સાથે જ મિત્રો દક્ષિણી સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથના વિસ્તારો હોય, જૂનાગઢના વિસ્તારો હોય, અમરેલી અને રાજકોટ લાગુના અમુક જે વિસ્તારો છે તેની અંદર પણ હજુ આવનારી કલાકોમાં અમુક વિસ્તારોમાં જો ગાજવીજ થાય તો મિત્રો હળવો વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને ભાવનગરના દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે તેમાં આજે ગાજવીજ થવાની સંભાવના આવનારી કલાકોમાં જોવા મળી રહી છે. આ રીતે મિત્રો ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ હવે પછી મધ્ય ગુજરાત લાગુના અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે ને જેની અંદર અમુક વિસ્તારોની અંદર 4 ઇંચ કરતાં પણ વધારેના વરસાદો આવનારી કલાકોમાં જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે. તેમ છતાં ગયા દિવસોની અંદર જે વરસાદ જોવા મળ્યો છે તેના કરતાં વરસાદની અંદર ભારે ઘટાડો મિત્રો જોવા મળી શકે છે. સાથે જ મિત્રો મહત્વની અપડેટ તો 26મી જુલાઈના દિવસે ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે ઝારખંડ લાગુના વિસ્તારો ઉપર મિત્રો અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે. એ સિસ્ટમ થોડી વધારે ગુજરાતની નજદીક આવવાની સંભાવના આવતીકાલે બને તો જેને લઈ રાજસ્થાન લાગુના, ઉત્તર ગુજરાતના બોર્ડરના અમુક પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં આવતીકાલે સારો વરસાદ ખાબકી શકે એવી સંભાવના જોવા મળી, જેમાં સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારોમાં ગાજવીજ સાથેનો મધ્યમ વરસાદ આજે પણ હજુ આવનારી કલાકોમાં ખાબકે તેવી સંભાવના રહેશે. મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.